ઓથેન્ટિકેશન હોવી જરૂરી છે. પહેલી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી, જે આ લખેલું છે આધાર ફેસ આરડી, આ વાળી એપ્લિકેશન આપણે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન આધારનું ફેશિયલ ઓથેન્ટિકેશન કોઈ પણ વ્યક્તિનું કરવું હોય તો એના માટે જરૂરી છે. આ એપ્લિકેશન નહીં હોય તો આપનું કામ આગળ વધશે જ નહીં. અને બીજી જે એપ્લિકેશન છે એ છે ઈ સમૃદ્ધિ એગ્રી સેન્ટર એપ. ઈ સમૃદ્ધિ એગ્રી સેન્ટર એપ છે એ પણ આપ એક વખત ઇન્સ્ટોલ કરી લેવાની. આ બંને એપ્લિકેશન આપના મોબાઈલમાં ઇન્સ્ટોલ થયેલી હોય ત્યારબાદ તમારે ઈ સમૃદ્ધિ એગ્રી સેન્ટર એપ જે છે એ ઓપન કરવાની રહેશે. જ્યારે ઈ સમૃદ્ધિ મોબાઈલ એપ્લિકેશન તમે ઓપન કરો છો ત્યારે કંઈક આ રીતનું તમને યુઝર ઇન્ટરફેસ દેખાય છે, જ્યાં તમે બે માધ્યમથી લોગિન કરી શકો છો. એક છે કે મોબાઈલ નંબરથી અને બીજું છે યુઝર આઈડી દ્વારા. વીસી મિત્રોને ખાસ વિનંતી છે કે બધા વીસી મિત્રો યુઝર આઈડી, જે તમને સાઇટ આઈડી તમે એને કહેતા હો છો, એના દ્વારા જ લોગિન કરો. જ્યારે ઘણા વીસી મિત્રો મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન લોગિન કરે છે ત્યારે એમને જે સ્કીમ, માની લો કે અત્યારના ચણા અને રાયડાની વાત ચાલે છે, તો એ ડ્રોપડાઉનમાં એમને દેખાતી નથી. તો એવું થઈ શકે છે કેમ કે મોબાઈલ નંબર ઘણી વખત પ્રોપરલી રજિસ્ટર્ડ નથી હોતો, અથવા તો મોબાઈલ નંબર સાથે અમે સ્કીમ મેપિંગ નથી કરતા. અમે યુઝર આઈડી જે છે વીસીનું એની સાથે સ્કીમનું મેપિંગ થયેલું હોય છે. એટલે બધા વીસી મિત્રોએ જે સાઇટ આઈડી આપનું લખેલું હોય છે 4 કે 5 આંકડાનું હોય છે, તો એ સાઇટ આઈડી દ્વારા જ આપણે લોગિન કરવું, મોબાઈલ નંબર દ્વારા લોગિન ના કરવું, એવો અમારો અભિપ્રાય છે. હવે જ્યારે તમે લોગિન કરી લેશો ત્યારે તમને આ રીતના આપણે સ્ટેપ્સ કરવાના રહેશે. પહેલાં તો કે યુઝર જે છે એમનું ઓથેન્ટિકેશન, મીન્સ કે વીસીનું પોતાનું ઓથેન્ટિકેશન એક વખત કરવાનું રહે છે. એટલે યુઝર ઓથેન્ટિકેશન કઈ રીતે કરવું, પોતાના જે આધાર નંબર હોય છે કઈ રીતના સબમિટ કરવા, એની સ્ક્રીન હું તમને આખી બતાવું છું. હવે જ્યારે તમે લોગિન કરી લેશો ત્યારે આ રીતનું કંઈક યુઝર ઇન્ટરફેસ તમને દેખાશે. ડાબા હાથ ઉપર તમને જે મેન્યુ દેખાય છે એમાં લખેલું છે, પહેલો જ ઓપ્શન છે વેરીફાઈ યુઝર. એનો મતલબ એ છે કે તમે વીસી, તમે યુઝર છો તો તમારે પોતાનું પહેલાં ઓથેન્ટિકેશન કરવું જરૂરી છે. એના ઉપર ક્લિક કરશો એટલે વેરીફાઈ યુઝરની બાજુમાં તમને સ્ક્રીન ખુલી જશે. એમાં તમારે ફેસ ઓથેન્ટિકેશન ઉપર ચેક રાખવાનું છે અને નીચે તમારો પોતાનો આધાર નંબર 12 આંકડાનો જે હોય છે આધાર નંબર નાખી અને સબમિટ કરવાનું રહેશે. જેવો તમે આધાર નંબર નાખી અને સબમિટ કરશો તો તમને એક તમારો જે ફ્રન્ટ કેમેરા છે ઓપન થઈ જશે અને ફ્રન્ટ કેમેરામાં તમારો જે ફેસ દેખાય જ્યારે અને આખો ગ્રીન થઈ જાય, તમારે આંખને પટપટાની રહેશે, બ્લિંક કરવાની રહેશે આંખને. 1 કે 2 વખત તમે આંખ પટપટાવશો એટલે આખો જે આ સર્કલ છે, જે ચક્ર છે, એ ગ્રીન થઈ જશે, લીલા કલરનું થઈ જશે. એનો મતલબ તમારો ફેસ પ્રોપરલી કેપ્ચર થઈ ગયો છે. પ્રોપરલી કેપ્ચર થઈ જશે એના પછી તમને જેમ જમણા હાથ ઉપર દેખાય છે એ રીતના મેસેજ આવી જશે કે આધાર ઓથેન્ટિકેશન સક્સેસફુલ. એનો મતલબ એવો થયો કે તમારું આધાર ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. એટલે વીસી મિત્રો જે આગળની પ્રક્રિયા છે એ કરવા માટે સક્ષમ રહેશે આમાં. હવે ઘણા વીસી મિત્રોને માની લો કે આમાં પણ પ્રોબ્લેમ આવતી હોય તો એનો મતલબ એ છે કે તમારું બાયોમેટ્રિક તમારું પોતાનું જ પ્રોપર થયેલું નથી. તો આધારનું જે કિયોસ્ક હોય ત્યાં જઈને તમારું પોતાનું બાયોમેટ્રિક પણ એક વખત અપડેટ કરાવી લેવું. હવે તમે આ એક વખત તમારું પોતાનું આધાર ઓથેન્ટિકેશન કરાવી નાખ્યું એનો પછી તમારે ખેડૂતનું જે રજિસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે. જ્યારે તમે લોગિન થયા હતા ત્યારે તમને વેરીફાઈ યુઝર કરીને જે ઓપ્શન હતો એની બાજુમાં જ ઓપ્શન હતો રજિસ્ટ્રેશન કરીને. રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન છે એમાં હવે આપણે 2 સ્ટેપમાં ચાલશે કે ખેડૂતનું જે આપણે કેવાયસી કરીએ છીએ એ બધી વસ્તુ અને એના પછી એના જમીનની વિગતો આપણે નાખશું. એ બધી વસ્તુ આમાં આપણે કઈ રીતે કરવી એ હું તમને દેખાડું છું. સૌથી પહેલાં તમને જ્યારે રજિસ્ટ્રેશનના ટેબ ઉપર ક્લિક કરશો તો કંઈક આ રીતની એક નોટિફિકેશન આવશે કે જે આધારનો ડેટા છે, કેવાયસી છે, એ બધું એઝ પર NPCI અને એઝ પર આધાર એક્ટ બધું આમાં સેવ કરવામાં આવશે. તો તમારે એના ઉપર ખાલી નીચે ગોટ ઇટ જે લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે કે જેથી તમને સ્ક્રીન ઓપન થઈ જશે. હવે રજિસ્ટ્રેશન માટે ઘણી વખત એવું થશે કે જૂના ખેડૂત આવેલા હશે કે જેને ભૂતકાળમાં કોઈ બીજી જણસી માટે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને ઘણી વખત એવું થશે કે જે ખેડૂત પહેલી વખત જ રજિસ્ટ્રેશન કરાવતો હશે, એમને કોઈ પણ જણસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. તો હવે બંને કિસ્સામાં તમારે અહીંયા આધાર નંબર ઉપર નાખવાનો રહેશે ખેડૂતનો. બાજુમાં જે એક સર્ચ માટેનું બટન આપેલું છે એ સર્ચ માટેના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ સર્ચ માટેના બટન ઉપર જ્યારે ક્લિક કરશો અને પછી તમારે આધારના જે કંઈ પણ નામ, સ્ટેટ, બધી વિગતો છે તમને આવશે, પણ એની પહેલાં તમારે યુઝરનું ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. તો ઓથેન્ટિકેશન કઈ રીતે થશે કે જ્યારે તમે 12 આંકડાનો આધાર નાખી અને સર્ચ ઉપર કરશો તો તમને ઓથેન્ટિકેશન માટે પૂછશે. આ રીતના તમે બધી વસ્તુ નાખી દીધી. નામ પણ નાખવું ફરજિયાત છે. ઘણા વીસી મિત્રોનો એ સવાલ હોય છે કે જ્યારે આધારમાંથી નામ આપણને આવી જ જાય છે તો નામ નાખવું ફરજિયાત કેમ છે.
નામ એટલા માટે નાખવું પડે છે કેમ કે અમારે નામ સાથે પણ વેરિફિકેશન થતું હોય છે કે નામ એટલીસ્ટ 80% નામ મેચ થવું જોઈએ કે જે આધારમાં નામ છે અને તમે જે નામ એન્ટર કરો છો એટલા માટે. નીચે તમે ફેસ ઓથેન્ટિકેશન ઉપર ક્લિક રાખ્યું અને એના પછી તમે જ્યારે ઓથેન્ટિકેશન ઉપર સર્ચ ઉપર ક્લિક કરશો ત્યારે તમને જેવું જમણા હાથ ઉપર દેખાય છે એ રીતની સ્ક્રીન ઓપન થઈ જશે. એ કન્સેન્ટ માટે તમને પૂછશે કે ભાઈ જે તમે આગળની પ્રક્રિયા કરી રહ્યા છો એઝ પર આધાર તમે ઓથેન્ટિકેશન કરી રહ્યા છો. જો તમે અગ્રી ઉપર ક્લિક કરશો તો તમારે જે ફ્રન્ટ કેમેરા છે એ ફરીથી ઓપન થઈ જશે અને જેમ તમે તમારું પોતાનું વેરિફિકેશન કર્યું હતું ફ્રન્ટ કેમેરા ઓપન થાય ત્યારે કે તમારે બ્લિંક કરવાનું એટલે આંખ પટપટાવવાની રહેશે. 2 કે 3 વખત તમે આંખ પટપટાવશો એટલે તમારું જો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પ્રોપર હશે આધારના ડેટાબેઝમાં તો એ ખેડૂતનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થઈ આ જે સર્કલ છે એ ગ્રીન થઈ જશે અને જમણા હાથ ઉપર જેમ દેખાડે છે એ રીતના ખેડૂતની બધી વિગત તમને દેખાવા મળશે. ખેડૂતની વિગતમાં મોસ્ટલી તમને એમનું નામ, એમનો માસ્ક આધાર નંબર, છેલ્લા 4 આંકડા દેખાશે, એમનું જેન્ડર, એમની ડેટ ઓફ બર્થ અને એમનું એડ્રેસ, આટલી વસ્તુ તમને ખેડૂતની દેખાશે. આ ડિટેલને તમે કન્ફર્મ કરશો એટલે ખેડૂતનું બેઝિક કેવાયસી જે કહેવાય આધાર દ્વારા એ થઈ ગયું. ઠીક છે. એના પછી તમારે શું કરવાનું આવે કે નીચે મોબાઈલ નંબર પણ તમારે ખેડૂતનો નાખવાનો રહે છે. હવે અહીંયા જે રજિસ્ટર્ડ ખેડૂતો હશે તો એમના ઘણી વખત મોબાઈલ નંબર આવશે, તમે એડિટ પણ કરી શકો છો. ઇનકેસ જો મોબાઈલ એપથી તમે એડિટ ના કરી શકતા હોય તો આપણે જ્યારે વેબ દ્વારા કઈ રીતના એન્ટ્રી કરવી મોબાઈલની, કઈ રીતના મોબાઈલ નંબર ચેન્જ કરવો એ દેખાડશું, એમાં તમને સમજાવી દઈશ. અહીંયા તમે મોબાઈલ નંબર જો ફર્સ્ટ ટાઈમ યુઝર હોય તો એનો નાખવાનો રહેશે અને બાજુમાં તમને એક વેરીફાઈ માટેનું બટન આપેલું છે એ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ વેરીફાઈના બટન ઉપર ક્લિક કરશો એટલે જે ખેડૂત છે એના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી તમારે ખેડૂત પાસેથી લઈ અને સિસ્ટમમાં એન્ટર કરવાનો રહેશે. એ ઓટીપી જ્યારે તમે સિસ્ટમમાં એન્ટર કરશો ત્યારે ખેડૂતનું ઓથેન્ટિકેશન જે છે મોબાઈલ નંબરનું એ કમ્પ્લીટ થઈ જશે. એના પછી તમારે જે પ્રક્રિયા આવશે એ આવશે વિલેજ અને આપણે જે રજિસ્ટ્રેશનની આગળની પ્રક્રિયા છે કે તાલુકા, વિલેજ, ડિસ્ટ્રિક્ટ આ બધું એન્ટર કરવાનું રહેશે. આ આપણે જે જમીનની વિગતો હવે એન્ટર કરશું. આપણે અત્યાર સુધી ખેડૂતની બેઝિક ડિટેલ એન્ટર કરી, એને કહેવાય ડેમોગ્રાફિક ડિટેલ કે જે આધાર કાર્ડના માધ્યમથી આપણે એન્ટર કરી છે. હવે આપણે જમીનની ડિટેલ એન્ટર કરવાની રહેશે કે ખેડૂત કઈ જમીન, એમની પાસે મલ્ટિપલ જમીન હોઈ શકે અથવા તો એક સિંગલ જમીન હોઈ શકે, તો કઈ જમીન માટે એ લોકો રજિસ્ટ્રેશન કરાવવા માટે આવ્યા છે. તો જેમ દેખાય છે એ પ્રમાણે તમારે બધા જ ફિલ્ડ સિલેક્ટ કરવાના રહેશે. એગ્રીસ્ટેક ફાર્મર આઈડી જે પહેલું ફિલ્ડ છે એમાં તમારે કંઈ કરવાનું નહીં રહે કેમ કે આપણે એગ્રીસ્ટેક્સમાંથી અત્યારના ડેટા નથી લેતા, આપણે સ્ટેટ RORમાંથી ડેટા લઈ રહ્યા છીએ. તો તમારે ડિસ્ટ્રિક્ટ, તાલુકા, વિલેજ આ બધી વસ્તુ સિલેક્ટ કરવાની રહેશે. ફાર્મરની કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે, સ્મોલ, માર્જિનલ કે અધર જે તમારી કેટેગરીમાં ખેડૂત આવતા હોય એ પ્રમાણે. બાકી બધી ડિટેલ તમે ખેડૂતનું નામ એઝ પર જે એનું પાણીપત્રક અથવા તો જમીનના દાખલામાં હોય એ પ્રમાણે નાખી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. એ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ બધું તમે અપલોડ કરો એના પછી તમારે સબમિટ આપવાનું રહેશે. સબમિટ આપો એટલે તમને આ રીતનો એક મેસેજ આવશે કે સબમિટ સક્સેસફુલી, ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ ફાર્મર ડિટેલ્સ. જો તમે યસ કરશો તો ફાર્મરનો એક રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જશે અને એ ફાર્મરને તમને પછી નીચે લખેલું છે કે ડુ યુ વોન્ટ ટુ એડ નોમિની. હવે નોમિનીનો ઉપયોગ શું છે એ ઘણા ખરા વીસી મિત્રોને આપણે હવે ખ્યાલ આવી જ ગયો છે કે ખેડૂતનું રજિસ્ટ્રેશન તો કર્યું આપણે આધાર થ્રુ, બટ ઘણા ખરા કિસ્સામાં ખેડૂત પોતે જ્યારે ખરીદી કરવાનું થાય ત્યારે ખરીદી કેન્દ્ર ઉપર ખેડૂત પોતે જઈ નથી શકતા, એમના બદલામાં કોઈ નોમિનીને મોકલતા હોય છે. નોમિની કોઈ પણ હોઈ શકે, એમના પરિવારમાંથી પણ હોઈ શકે અથવા તો એમના કોઈ